જય શ્રી કૃષ્ણ. હિન્દુ કેલેન્ડર અનુસાર પ્રત્યેક માસના કૃષ્ણ પક્ષની 15મી તિથિએ અમાવસ્યા આવે છે, જેના સ્વામી પિતૃઓ હોય છે. ને પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો જે મૃત્યુ પામ્યા હોય તેમાંથી ઘણા એવા પણ હોય જેમની ઈચ્છાઓ પૂર્ણ ન થઈ શકી હોય તેવી આત્માઓ આ અમાવસ્યાના દિવસે પ્રબળ થાય છે, એટલે કે વધુ શક્તિશાળી બની જાય છે, જેને ભૂતગણો પણ કહેવાય છે. તેથી જ આપણા ધાર્મિક ગ્રંથોમાં આ અમાવસ્યાના દિવસે તેમની શાંતિ માટે, તૃપ્તિ માટે તર્પણ, દાન, પુણ્ય, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરવાનું સૂચન કરેલું છે. આમ કરી એક પ્રકારે આપણે તેમનું ઋણ જ ચૂકવવાનો પ્રયાસ કરવાનો હોય છે, કેમ કે આપણા પૂર્વજો થકી જ આપણે આ જન્મ પ્રાપ્ત થયો છે. તેથી જ આ દિવસે પિતૃઓની શાંતિ માટે દાન પુણ્ય કરાય છે અને પવિત્ર નદીઓમાં સ્નાન, દાન, પુણ્ય કરીને પિતૃ તર્પણ, પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેથી પિતૃઓના આશીર્વાદ મળે છે અને જીવનમાં ધન, ધાન્ય અને સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. કહેવાય છે કે આ દિવસે પૂર્વજો પૃથ્વી પર પોતાના સ્વજનોને આશીર્વાદ માટે પધારે છે અને તેમને પ્રસન્ન કરવા માટે આ દિવસે વિશેષ રૂપે વ્રત ઉપવાસ રાખી દાન પુણ્ય કરાય છે. ને આ તિથિનું મહત્વ ત્યારે ખૂબ જ વધી જાય છે જ્યારે તે ચૈત્ર માસમાં આવે છે, જેને ભૂતળી અમાવસ્યા પણ કહેવાય છે. અમાવસ્યા તિથિ પર ચંદ્ર દેખાતા નથી, જેના કારણે અમાવસ્યાની અંધારી રાત્રે નકારાત્મક શક્તિઓ સક્રિય થઈ જાય છે. તેથી જ ખાસ કરી આ અમાવસ્યાએ પિતૃઓને તૃપ્ત કરી પિતૃદોષની શાંતિ કરાવવામાં આવે છે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને જે લોકો પિતૃઓને તૃપ્ત નથી કરતા તેઓએ કેટલીક વાર અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ચાલો પંચાંગથી જાણી લઈએ કે ચૈત્ર અમાવસ્યા તિથિ એટલે કે ભૂતળી અમાવસ્યા ક્યારે છે, કેમ કે આ વખતે અમાવસ્યાની તિથિ 2 દિવસ જોવા મળી રહી છે. તેથી જ કયા દિવસે સ્નાન દાન કરવું અને પિતૃતર્પણ, પિંડદાન માટે શુભ મુહૂર્ત કયા રહેશે તે બધું જ જાણીશું. સાથે જ કયા ઉપાયો દ્વારા પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકાય છે તે પણ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો અંત સુધી અમારા સાથે જોડાયેલા રહેજો અને જો તમને આ માહિતી સારી લાગે તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો. અને જો તમે આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી રાખજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત માહિતીઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો આ વખતે વૈદિક પંચાંગ અનુસાર ચૈત્ર અમાવસ્યા તિથિની શરૂઆત 18 માર્ચ બુધવારના દિવસે સવારે 8:25 થઈ રહી છે અને આ તિથિ સમાપ્ત થશે 19 માર્ચ ગુરુવારના રોજ સવારે 6:52. એટલે 18 માર્ચે સૂર્યોદય પછી અમાવસ્યા તિથિ શરૂ થઈ રહી છે, કેમ કે 18 માર્ચે સૂર્યોદય 6:46 થઈ રહ્યો છે અને 19 માર્ચે સૂર્યોદય 6:45 થાય છે. એટલે આ દિવસે સૂર્યોદય પછી પણ થોડા ક્ષણ માટે અમાવસ્યા તિથિ વિદ્યમાન છે. આ રીતે આ વખતે ચૈત્ર અમાવસ્યાની ઉદયા તિથિ 19 માર્ચે આપણને મળી રહી છે. તેથી ચૈત્ર અમાવસ્યા 19 માર્ચ ગુરુવારે મનાવવાની રહેશે. હવે આ વખતની ચૈત્ર અમાવસ્યાની તિથિ 19 માર્ચે સવારે 6:52 જ સમાપ્ત થઈ જાય છે. ત્યાર પછી ચૈત્ર પ્રતિપદા શરૂ થઈ રહી છે. આ જ કારણે ચૈત્ર માસની દર અમાવસ્યા 18 માર્ચે મનાવવાની રહેશે અને અમાવસ્યા પર પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ દિવસના અભિજીત મુહૂર્તમાં એટલે કે 11:30 થી બપોરે 2:30 વચ્ચેના સમયગાળા વચ્ચે કરાય છે અને આ સમયે તો 19 માર્ચે ચૈત્ર શુક્લ પ્રતિપદા તિથિ છે, અમાવસ્યા તિથિ નથી. પરંતુ 18 માર્ચે સવારે 11:30 થી બપોરે 2:30 સમયગાળા વચ્ચે અમાવસ્યા તિથિ વિદ્યમાન છે. તેથી ચૈત્ર અમાવસ્યાના એક દિવસ પૂર્વ એટલે કે 18 માર્ચ 10 અમાવસ્યાએ પિતૃઓ માટે દાન, શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવશે અને 18 માર્ચ 10 અમાવસ્યાએ સવારે 8:25 પછી અમાવસ્યા તિથિમાં પિતૃઓ માટે તર્પણ કરી શકાય. ત્યારબાદ દાન, શ્રાદ્ધ, પિંડદાન વગેરે કરી શકાશે. આ દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:51 થી 5:39 સુધી છે ને આ સ્નાન માટે ઉત્તમ સમય છે. ત્યાર પછી અમાવસ્યાના શુભ સમય એટલે કે અભિજીત મુહૂર્ત બપોરે 12:05 થી 12:53 સુધી છે ને આ વખતની ચૈત્ર અમાવસ્યા શુક્લ યોગ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં છે. તે દિવસે શુક્લ યોગ પ્રાતઃકાળથી જ શરૂ થઈ રાત્રે 1:17 સુધી છે અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર પ્રાતઃકાળથી લઈને 20 માર્ચે સવારે 4:05 સુધી છે. તેમજ 18 માર્ચની દર અમાવસ્યા અને 19 માર્ચની ચૈત્ર અમાવસ્યા રાજપંચકમાં છે ને આ 2 દિવસ આખો દિવસ રાજપંચક રહેશે. આ શુભ ફળ આપનારું પંચક માનવામાં આવે છે, જેની શરૂઆત 16 માર્ચ સોમવારે સાંજે 6:14 થી થઈ રહી છે
અને સ્નાનદાનની અમાવસ્યા 19 માર્ચના દિવસે મનાવવાની રહેશે. આ દિવસે સવારે પ્રાતઃકાળમાં વહેલા ઉઠી પવિત્ર નદીઓમાં સ્નાન કરી પોતાના પિતૃઓ નિમિત્તે પિંડદાન તેમજ દાન પુણ્ય કરી શકાશે. તેથી આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:10 થી 5:57 સુધીનો રહેશે અને સવારે ભગવાનની નિત્ય સેવા પૂજાને માટે તેમજ દાન પુણ્ય માટે સવારે 5:33 થી 6:45 સુધીનો સમય શુભ રહેશે. પરંતુ હા, એ ધ્યાન રાખવું કે અમાવસ્યાની તિથિ 19 માર્ચે સવારે 6:52 પૂર્ણ થઈ રહી છે. ત્યાર પછી ચૈત્ર શુક્લ પ્રતિપદા એટલે કે ચૈત્ર નવરાત્રિનો આરંભ થઈ જશે. તેથી અમાવસ્યા નિમિત્તે જે કાંઈ દાન પુણ્ય અને સ્નાન કરવાનું હોય તે 19 માર્ચ સવારે 6:52 પહેલાં જ કરી લેવું, ત્યારે જ તેનું ફળ પ્રાપ્ત કરી શકાશે. આમ અમાવસ્યાની પહેલાંનો દિવસ શિવરાત્રિ તરીકે પણ ઓળખાય છે, કારણ કે તે શિવની રાત્રિ હોય છે. તેથી આ દિવસે ભગવાન શિવની પૂજા વિશેષ રૂપે કરાય છે. આ દિવસે ચંદ્રમા દેખાતો નથી. જેવી રીતે વ્યક્તિના જીવનમાં કોઈ પણ પોતાનું પ્રિયજન ન હોય તો તેનું મહત્ત્વ તેને સમજાઈ જાય છે. તે વ્યક્તિનો પ્રભાવ પોતાના જીવનમાં સમજી શકે છે. તેવી જ રીતે દર અમાવસ્યાના દિવસે ચંદ્રદેવની હાજરી નથી હોતી, પણ તે પ્રભાવશાળી હોવાથી આ દિવસે તેમની વિશેષ રૂપે પૂજા આરાધના કરી તેમને પ્રાર્થના કરાય છે. ને જો કુંડળીમાં ચંદ્રગ્રહ નબળી પરિસ્થિતિમાં હોય તો આ દિવસે ઉપવાસ રાખી ચંદ્રદેવની પૂજા કરી પ્રાર્થના કરવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યના આશીર્વાદ મળે છે. ચંદ્રદેવની કૃપાથી વ્યક્તિ જો કોઈ પણ રોગથી પીડિત થતું હોય તો તેમાંથી પણ મુક્તિ મેળવી શકે છે. અમાવસ્યાના દેવતા જે આપણા પિતૃદેવ છે, જેના માટે આ દિવસે દાન પુણ્ય કરાય છે. પિતૃદેવ કે જેમનું આપણા પર ઋણ છે, આપણા સ્વજનો કે જે સ્વર્ગમાં ચાલ્યા ગયા છે, જેને આપણે પિતૃદેવ કહીએ છીએ, જેમને આ તિથિ સમર્પિત છે, તેમનું ઋણ ઉતારવા અને તેમને પ્રસન્ન કરવા આ દિવસે કાંઈક ને કાંઈક રૂપે પુણ્યદાન અવશ્ય કરવું જોઈએ. આ દિવસે શ્રાદ્ધ પિંડદાન પુણ્ય કરવાનું ખૂબ જ મહત્વ છે. તેથી જ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને ગંગા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરી પૂજાપાઠ કરવાની પરંપરા છે. પણ બધાય માટે આ શક્ય નથી હોતું. તેથી પોતાના ઘરે પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી પોતાના સ્નાન જળમાં ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી પણ ગંગા સ્નાન કર્યા જેટલું જ પુણ્ય મળે છે. આ પ્રમાણે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર સ્નાન કર્યા પછી શિવજીનો પવિત્ર જળોથી અભિષેક કરવો જોઈએ, કેમ કે ભગવાન શિવ ભૂતોના નાથ છે. આ દિવસે પંચામૃત પવિત્ર જળોથી અભિષેક કરવાથી શિવજી અવશ્ય પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. તેમજ આ વખતની અમાવસ્યા ભૂતળી અમાવસ્યા કહેવાય છે, જેથી આ દિવસે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય થઈ જાય છે. આ સ્થિતિમાં તેમના પ્રભાવથી બચવા માટે વ્યક્તિએ આ દિવસે પૂજામાં વિશેષ રૂપે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, કેમ કે હનુમાનજીથી તો ગમે તેવી બુરી શક્તિઓ હોય, નકારાત્મક શક્તિઓ હોય તે દૂર જ થઈ જાય. અમાવસ્યાના દિવસે ખરાબ શક્તિઓના પ્રભાવથી બચવા માટે, દુઃખ દૂર કરવા અને તન મન સાથેના જોડાયેલા કષ્ટોથી મુક્તિ મેળવવા માટે વ્યક્તિએ પૂજામાં રુદ્રાક્ષની માળા વડે મહાદેવજીના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ. અને તેવી જ રીતે આ તિથિ પર ગાયત્રી માતાના મંત્રનો જપ પણ ઘણું વધારે પુણ્યફળ આપનારો માનવામાં આવે છે. ને ખાસ કરીને આ દિવસે પીપળના વૃક્ષની વિશેષ રૂપે પૂજા અવશ્ય કરવી જોઈએ. ભૂતળી અમાવસ્યાના દિવસે પીપળના વૃક્ષની નીચે દીવો પ્રગટાવવો જોઈએ ને તેમની પ્રદક્ષિણા કરવી જોઈએ, જેનાથી આપણા ત્રણેય દેવતા બ્રહ્માજી, શ્રી હરિ ને મહાદેવજીનો આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. હવે જુઓ, આમ તો અમાવસ્યાના દેવતા મહાદેવજી છે, નારાયણ છે, સૂર્યનારાયણ છે, છતાં પણ આ દિવસે પિતૃદેવની પૂજા કરી તેમની કૃપા પ્રાપ્ત કરીએ તો કહેવાય છે કે ધન ધાન્ય સંપત્તિ તેમજ સંતાન પ્રાપ્તિ થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. જીવન સુખમય બની જાય છે ને આ લોક પરલોક સાર્થક બની જાય છે. અને આમ તો આખા વર્ષમાં ભાદરવા માસના શ્રાદ્ધ નિમિત્તે પિતૃપક્ષ માટે વદ પક્ષના જે દિવસો છે તે ઉત્તમ છે, પરંતુ દરેક મહિનામાં આપણા પિતૃઓ માટે કાંઈક ને કાંઈક પુણ્ય કરવું જોઈએ. અને એ માટે આપણા પુરાણોમાં ઋષિમુનિઓએ અમાવસ્યાની તિથિને શ્રેષ્ઠ ગણાવી છે. ને જો પિતૃઓ નારાજ થઈ જાય તો આપણને અને આપણી આગળની પેઢીને પણ ઘણું કષ્ટ થાય છે, કારણ કે પિતૃ તૃપ્ત થતા નથી, જેના કારણે આપણા જીવનમાં ઘણી તકલીફો ઊભી થઈ જાય છે, કાર્યમાં અસફળતા મળે છે. આ બધા પિતૃદોષોમાંથી મુક્તિ મેળવવા માટે પણ આ અમાવસ્યાનો દિવસ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગણાય છે. ચૈત્ર અમાવસ્યાના દિવસે સ્નાન અને દાનનું ઘણું મહત્વ છે. આમ કરવાથી આપણા પિતૃઓ કષ્ટદાયી સ્થિતિમાં કેમ ન હોય તેમાંથી પણ તેમને મુક્તિ મળે છે ને પુણ્યને પ્રાપ્ત થાય છે. તો આ હતી આવનારી ભૂતળી અમાવસ્યા વિશેની સંપૂર્ણ માહિતી, પૂજા મુહૂર્ત, વિધિ, મહિમા કથા.
ને અમને આશા છે કે આ માહિતી તમને ઉપયોગી થશે. જો તમને આ માહિતી થોડી પણ ઉપયોગી લાગે તો આને વધારેમાં વધારે લોકોમાં શેર કરજો, જેથી કરી આ માહિતી દ્વારા તેઓને પણ લાભ પ્રાપ્ત થઈ શકે. તો ચાલો આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવેલી આવી જ વૈદિક માહિતીઓ તેમજ પ્રમાણભૂત કથાઓ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.